નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારની શરૂઆત કરી. કમળના વમળમાં ફસાઈ કોંગ્રેસ. અમરીશ ડેરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ હવે પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પણ કોંગ્રેસને રામ રામ કરી દીધા છે. અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. આ મોઢવાડિયાનું રાજીનામું સ્વીકારવા માટે વિધાનસભા સ્પીકર શંકર ચૌધરી થરાદના કાર્યક્રમને ટૂંકાવીને ગાંધીનગર પહોંચ્યા હતા. અગાઉ સવારે એક તરફ અમરીશ ડેરની પાટીલ સાથે બેઠક ચાલી હતી, તો બીજી તરફ કોંગ્રેસે રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા અંગે પત્રકાર પરિષદ કરી હતી, જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે જણાવ્યું હતું કે અમરીશ ડેરને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ ડેર રાજીનામું આપે એ પહેલા જ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. તો બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ અને પોરબંદરના ધારાસભ્ય અને ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પક્ષમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. અને જે રીતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ વખતે કોંગ્રેસ હાઈકમાન્ડે જે નિર્ણય કર્યો તેમાં ભાગ નહીં લેવાનો અને તેના કારણે નારાજ થયેલા અર્જુન મોઢવાડિયાએ સૌ પ્રથમ વખત ટ્વીટ કરી હતી અને તેમણે લખ્યું હતું કે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે અયોગ્ય છે. રામ એ આસ્થાનું કેન્દ્ર છે અને ત્યાં આગળ આ પ્રકારના નિર્ણયો રાજનીતિ ન કરવી જોઈએ તેવું ટ્વીટ કર્યું હતું. અને ત્યારથી જ લાગી રહ્યું હતું કે અર્જુન મોઢવાડિયા ગમે તે સમયે કોંગ્રેસનો હાથ છોડી ભાજપના કમળના સાથ જોડાઈ જશે અને સાથે સાથે કેસરિયા પણ કરશે. અને એ ઘડી આવી ગઈ અને જ્યારે આજે બપોરે તેમણે કોંગ્રેસમાંથી તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું. મલ્લિકાર્જુન ખરગેને પત્ર લખ્યો અને તેમાં તેમણે આભાર માન્યો પાર્ટીનો કે છેલ્લા 4 દાયકા દરમિયાન કોંગ્રેસ પક્ષમાં જે પ્રકારની જવાબદારીઓ સોંપવામાં આવી તે કામગીરી નિષ્ઠાપૂર્વક કામગીરી કરી છે, પરંતુ કેટલાક કારણોસર કોંગ્રેસની નીતિથી નારાજ થઈ પક્ષમાંથી રાજીનામું આપી રહ્યો છું અને સાથે સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને પોરબંદરના ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું હતું. અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી 1-2 દિવસમાં અર્જુન મોઢવાડિયા તેમના સમર્થકો સાથે પોરબંદરના તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ શકે છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજુલાના જે છે અમરીશ ડેરને કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પાર્ટી દ્વારા કાર્યવાહી કરવામાં હતી. જોકે બીજી તરફ અમરીશ ડેરનો પાર્ટીમાંથી રાજીનામાનો પત્ર વાયરલ થયો હતો સોશિયલ મીડિયા પર, અને સોશિયલ મીડિયા પર એવી ચર્ચા હતી કે અમરીશ ડેરને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા છે કે તેમણે જાતે જ રાજીનામું આપ્યું છે. મહત્વપૂર્ણ છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે અમરીશ ડેરના નિવાસસ્થાને તેમની સાથે મુલાકાત કરી હતી. અમરીશ ડેર ભાજપમાં જોડાવાના છે એવા અહેવાલો ચાલી રહ્યા હતા. ઘણા વખતથી આ અહેવાલો ચાલતા હતા. અમદાવાદમાં પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ અને અમરીશ ડેર વચ્ચે મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત સમયે પ્રદેશ ભાજપ નેતા ભરત ડાંગર સહિત આહિર સમાજના અન્ય સામાજિક આગેવાનો અને નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે હવે અમરીશ ડેર મંગળવારે કેસરિયા કરવાના છે. ડેર ભાજપમાં જોડાવાના છે. અમરીશ ડેર કોંગ્રેસના દિગ્ગજ નેતા રહી ચૂક્યા છે. તેઓ વર્ષ 2017માં રાજુલા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. તેમણે હીરા સોલંકીને હરાવ્યા હતા. હીરા સોલંકીને હરાવીને ધારાસભ્ય બન્યા હતા. તો બીજી તરફ વર્ષ 2022ની ચૂંટણીમાં અમરીશ ડેરનો હીરા સોલંકી સામે પરાજય થયો હતો. આ સપ્તાહમાં તેઓ એટલે કે આવતીકાલે મંગળવારે CR પાટીલની ઉપસ્થિતિમાં અને તેમની આગેવાનીમાં ભાજપમાં જોડાવાના છે. તો જે પ્રકારે કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા ત્યારે તેમણે પોતે સ્પષ્ટતા કરી કે કોંગ્રેસે સસ્પેન્ડ નથી કર્યા, પરંતુ મેં પોતે જ રાજીનામું આપી દીધું છે કોંગ્રેસ પક્ષમાંથી અને મેં રાજીનામું આપ્યું એ પછી કોંગ્રેસનો ડિસિઝન આવ્યો હોય તો મને ખબર નથી, પરંતુ જે પ્રકારનું તેમણે રાજીનામું આપ્યું છે, મલ્લિકાર્જુન ખરગેને પત્ર લખ્યો છે, હિન્દીમાં પત્ર લખીને તેમણે પક્ષ પ્રત્યેની તમામ જવાબદારીઓથી મુક્ત થવા માટેની રાજીનામું આપ્યું છે અને સાથે સાથે એમ પણ કહ્યું કે પક્ષની નીતિ રીતિથી નારાજ થઈને કોંગ્રેસ પક્ષ છોડી રહ્યો છું. જાહેર જીવનની શરૂઆત 2003માં કર્યા પછીથી ભારતીય જનતા પાર્ટીમાં સતત જોડાયેલા હતા અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અમરેલી જિલ્લાના ઉપાધ્યક્ષ તરીકે પણ 2 કે 3 ટર્મ જેટલું કામ કરેલું. ત્યારબાદ પોતાના લોકોની સેવા કરી. ઘણા બધા સમયથી વિવિધ મુદ્દાઓ બાબતે કોંગ્રેસ પાર્ટીમાં નિર્ભયપણે હું મારી વાત મૂકતો હતો. એ મુદ્દો રામ મંદિરનો હોય તો પણ ભલે, લોકો સાથે જોડાયેલી છે, આસ્થા છે અને દેવાધિદેવ છે. 370ની વાત હોય તો પણ ભલે, કે બીજી ત્રીજી કોઈ વાત હોય તો પણ ભલે, સતત મેં કોંગ્રેસ પક્ષમાં બધા જ મુદ્દાઓ મૂક્યા હતા અને મેં એવું કહ્યું હતું કે આ દેશમાં એકતા છે પણ વિવિધતામાં એકતા છે. બધા જ રાજ્યોની સ્થળ, સ્થિતિ, મેન્ટાલિટી, કાર્ય કરવાની પદ્ધતિ, ખાનપાનની પ્રક્રિયાઓ બધી અલગ અલગ છે. ત્યારે આ દેશની અંદર વિવિધતામાં એકતા છે, એટલે બધા જ લોકોને માન સન્માન આપવું જોઈએ એ મુજબ એ સંદર્ભે ઘણી બધી ચર્ચાઓ હતી અને
આમ પણ ભારતીય જનતા પાર્ટીના આદરણીય અધ્યક્ષ શ્રી છેલ્લા 3 વર્ષથી હતા. ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ જાહેર મંચ ઉપરથી ત્યારબાદ બીજી રીતે પણ કહેવામાં આવ્યું હતું, પણ મને એમ હતું કે ફેરફાર કરવો નથી. પણ મને એવું લાગે છે કે જે રીતે લોકોની આસ્થા ભગવાન રામ પ્રત્યે, મંદિર પ્રત્યે જોડાયેલી છે એ મુજબ, અને બધા જને સાથે લઈને ચાલવાની છે વાત, એ મુજબ એ ન થયું, એટલા માટે યોગ્ય ન લાગ્યું. એ સંદર્ભે આદરણીય અધ્યક્ષ શ્રી સવારે મારા ઘરે મારા પરિવારને મળવા માટે, મારા ખાસ કરીને મારા માતુશ્રીની ખબર પૂછવા માટે, જે હોસ્પિટલાઇઝ હતા ઘણા બધા દિવસથી અને એમની તબિયત થોડી લૂઝ હતી એટલે આવ્યા હતા. એ મુજબ હું એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે મેં મુલાકાત બાદ તરત જ કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ પદેથી અને તમામ પદો ઉપરથી મેં રાજીનામું આપ્યું છે. હું આપું છું. કોંગ્રેસ પાર્ટીમાંથી સ્ટેટમેન્ટ આવ્યું છે કે આપને જે ઓલરેડી સસ્પેન્ડ કરવાનું છે એમને 6 વર્ષ માટે તમે કહો છો ત્યારે મને સમાચાર મળે છે, મને ક્યારે સસ્પેન્ડ કર્યા એ મને ખબર નથી, અને મોટા ભાગના નેતાઓના ફોન આદરણીય પાટીલજી મારા ઘરે શુભેચ્છા મુલાકાત લેવા ગયા પછી મારા ફોનમાં આવેલા છે. એટલે મને સસ્પેન્ડ કર્યો હોય એવું કોઈ મારા ધ્યાને નથી, પણ મેં ચોક્કસ પ્રમાણે 1.5 કલાક પહેલા રાજીનામું આપ્યું છે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીની ચેમ્બરમાં, અને અહીંની ચેમ્બરમાં પણ ગુજરાત અધ્યક્ષ ચેમ્બરમાં પણ પહોંચી ગયું છે ફેક્સ દ્વારા વિજય. પાર્ટીના ધારાસભ્ય પણ રહ્યા, પાર્ટીમાં પણ કામ પણ કર્યું, કાર્યકારી પ્રમુખ તરીકે પણ આપ રહ્યા. એવું શું બને કે રામ મંદિરનો મુદ્દો પણ બીજા કોઈ એવા મુદ્દા, ઇન્ટરનલી કોઈ પ્રોબ્લેમ, કોઈ લીડર્સની અંદર કોઈ પ્રોબ્લેમ? દરેક રાજકીય પાર્ટી હોય તો પણ ભલે, કોઈ સંગઠન હોય તો પણ ભલે, ખૂબી ને ખામી બધી જગ્યાએ રહેવાની છે. પણ હું એવું માનું છું કે મેં જે જગ્યાએ 5 વર્ષ નિષ્ઠા પ્રામાણિકતાથી ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવવાનું કામ કર્યું, અને મને ખરાબ કહેવાનો કોઈ મતલબ નથી. હું ચોક્કસ પ્રમાણે કહું છું કે આજના સમયની અંદર એટલું સમજવાની જરૂર છે કે રાજકીય પાર્ટીઓનું કામ શું હોઈ શકે અને એનજીઓનું કામ અલગ શું હોઈ શકે. ત્યારે રાજકીય પાર્ટી સારું રહે, પણ હું કોઈને ક્રિટિસાઇઝ કરવા માંગતો નથી, કારણ કે હું સંબંધનો માણસ છું અને જ્યાં જોડાયો છું, અથવા ક્યાંય ભૂતકાળના સંબંધો છે અને કોંગ્રેસમાં પણ સંબંધો છે, સંબંધોનો માણસ છું. આમે બધી જ રાજકીય પાર્ટીઓની વિચારધારા અલગ હોઈ શકે, પણ બધી જ રાજકીય પાર્ટીઓ ધ્યેય જે છે કે જનતા જનાર્દનનું ભલું કેમ થાય, જનતાનું હિત ક્યાં સચવાય છે, એ જ હોય છે. એટલે કદાચ રસ્તો જુદો હોઈ શકે, પણ બધી જ રાજકીય પાર્ટીઓનું ધ્યેય જે છે, અંતિમ ધ્યેય જે છે, એ રાજ્યની અને દેશની જનતાનું ભલું કેમ થાય એ છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની 26 પૈકી 15 લોકસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કરીને મોટો ધડાકો કરી દીધો છે. હજુ પણ 11 બેઠક માટેના ઉમેદવાર જાહેર થવાના બાકી છે. ત્યારે કોંગ્રેસ કોને ટિકિટ આપશે તે હજી સુધી દૂર દૂર સુધી દેખાઈ નથી રહ્યું. પરંતુ આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા એક મોટા સમાચાર સામે આવે છે. પ્રિયંકા ગાંધી વાડરા દમણ દીવથી ચૂંટણી લડી શકે છે. દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલે આ દાવો કર્યો છે. જો પ્રિયંકા ગાંધી ગુજરાતથી ચૂંટણી લડશે તો ગુજરાતના સમીકરણોને મોટી અસર પડે તેવું તેમનો દાવો છે. દક્ષિણ ગુજરાતની બેઠકો પર કોંગ્રેસને મોટો ફાયદો થઈ શકે છે. કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડરા દમણ દીવની લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર બનશે તેવો દાવો દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલે કર્યો છે. કેતન પટેલે જણાવ્યું કે કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને દમણ દીવ બેઠક પરથી ચૂંટણી લડવા માટે તૈયાર થઈ રહી છે. દમણ દીવ બેઠકથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડે તો ગુજરાતના સમીકરણોમાં પણ મોટી અસર પડી શકે છે. દમણને કારણે દક્ષિણ ગુજરાતની બેઠકો પર કોંગ્રેસને ફાયદો થશે. સાથે સાથે દીવને કારણે સૌરાષ્ટ્રની બેઠકો પર પણ મોટી અસર થવાની સંભાવના તેમણે વ્યક્ત કરી હતી. અભિનંદન. કોંગ્રેસ ટૂંક સમયમાં રણનીતિ સાફ કરશે. હાલમાં એવું જાણવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધીજી યુનિયન ટેરેટરીથી ઉમેદવારી કરશે. હું આવતીકાલે દિલ્હી જઈ રહ્યો છું અને ક્લિયર પિક્ચર મળશે. મને એવું લાગે છે કે પ્રિયંકાજીને દમણ દીવથી ઉતારીને ઘણા ફાયદા થશે, કારણ કે સાઉથ ગુજરાત હંમેશા કોંગ્રેસ પાર્ટી સાથે રહ્યું છે. તેમજ દીવ તરફ વાત કરીએ તો જે દીવનો આખો વિસ્તાર છે, કાંઠા વિસ્તાર છે, જુનાગઢ વિસ્તાર છે, એ બી કોંગ્રેસ સાથે રહેશે. તો મને લાગે કંઈક ને કંઈક વિચારીને પાર્ટીએ આવો નિર્ણય લીધો છે એવું મને લાગી રહ્યું છે. આગામી દિવસમાં પિક્ચર ક્લિયર થશે અને તમને અમે જણાવીશું. એવું લાગે છે કે દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ
એ બેઠકો ઉપર સીધી અસર થશે? બિલકુલ થશે. એ જ મેં તમને કહી રહ્યો છું કે ભાઈ દક્ષિણ ગુજરાત સાથે સાથે સૌરાષ્ટ્રમાં ઘણો એવો આપણે કહીએ ને કે ગુજરાતીમાં કહાવત છે એ રીતે એક સોલિડ અસર થશે. તો મને લાગી રહ્યું છે કે કંઈક નવું આ વખતે કંઈક થશે. પણ ક્લિયર પિક્ચર પાછું હું તમને કહું, કોંગ્રેસ વર્કિંગ કમિટી તેમજ અમારી સ્ક્રીનિંગ કમિટીની હમણાં હાલો. મિટિંગો ચાલુ છે. એ સ્ક્રીનિંગ કમિટીની મિટિંગમાં જ ક્લિયર પિક્ચર થશે. ઠીક છે. પ્રિયંકાજીને કેવી રીતના ગ્રાઉન્ડ પિક્ચર મારા પાસે માંગ્યું છે, તો એ તૈયાર કરી રહ્યા છે અમે. શું કહેશો, પ્રિયંકા જેવું મોટું નામ છે જે પ્રદેશમાંથી ચૂંટણી લડે, તો કાર્યકર્તાઓમાં અને યુવાઓમાં કેટલો બિલકુલ બિલકુલ ઉત્સાહ છે. જેવું એમનું નામ આવ્યું તો અમે ઇમિડિયેટ મને પૂછવામાં આવ્યું તો મેં એમને તરત જ કહ્યું હાઈકમાન્ડને કે ભાઈ મોસ્ટ વેલકમ. દમણ દીવથી પ્રિયંકાજી લડે અને દમણ દીવથી એક સાંસદ ભાવિ પ્રધાનમંત્રી બને, એનાથી વિશેષ અમારા માટે શું છે? દમણના અમારા કોંગ્રેસના કાર્યકર્તા હોય કે પછી દમણની જનતા હોય, એમને દમણથી જે સાંસદ બને પ્રિયંકા ગાંધી અને ભાવિ પ્રધાનમંત્રી બને, તો એનાથી વિશેષ કંઈક બીજું છે જ નથી. શું કહેશો કે કેટલી ટક્કર આપી છે 4 વખતથી? મને લાગી રહ્યું છે કે એક હાઈ માર્જિન, એટલે દમણ દીવમાં હમણાં 1,30,000 નો વોટર્સ નવા 9,000 ઉમેરાયા છે. તો મને લાગે છે કે જો 70-80,000ની વોટિંગ થાય તો 50,000 વોટ કોંગ્રેસ પાર્ટી લઈ જશે. ગઈ વખતે શું હતું પરિણામ અને ગયા વખતે તો પ્રિયંકાજીના આવવાથી શું ફાયદો થયો? ગયા વખતે એવું તો આખી મશીનરી કોંગ્રેસ પાર્ટીના વિરુદ્ધ હતી અને એક બી ટીમ બી ઊભી રાખવામાં આવી હતી, જેથી કોંગ્રેસ પાર્ટી, હું જ ઉમેદવાર હતો અને 9,000 વોટથી મારી હાર થઈ હતી. લોકોમાં ખબર જ છે. તો એ જોશું. આ વખતે ત્રિકોણ જંગ ન થાય, સામેવાળાને બી સમજાવીશું. અને ત્રિકોણ થાય તો બી પ્રિયંકા ગાંધી આવવાથી ક્લિયર મેન્ડેટ, ક્લિયર પિક્ચર છે. કોઈ ગાંધી પ્રધાનમંત્રીના દાવેદાર બની શકે? બિલકુલ. પ્રિયંકા ગાંધી એ તો સમય બતાવશે. કેમ કે મને લાગે છે રાહુલજીને થોડું વધારે પ્રાઇમ મિનિસ્ટર બનવામાં ઇન્ટરેસ્ટ નથી, તો આગામી પ્રિયંકા ગાંધી જે જ પ્રાઇમ મિનિસ્ટર બનશે એવું મને લાગે. સમાચારમાં આગળ વધીને વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ₹83 કરોડના ખર્ચે તૈયાર થયેલા ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ પાલડી અંડરપાસનું લોકાર્પણ કર્યું હતું. આ અંડરપાસ પાલડી ક્રોસ રોડને લો ગાર્ડન સાથે જોડે છે અને તેનો લાભ આંબાવાડી, લો ગાર્ડન, પાલડી તથા નવરંગપુરાના રહેવાસીઓને મળશે. આ અંડરપાસના લોકાર્પણથી અમદાવાદ બોટાદ રેલવે લાઇનની ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળશે. આ અંડરપાસની અન્ય વિશેષતાઓમાં તેની બંને બાજુની દિવાલો પર આર્ટવર્ક છે, જે અમદાવાદના કોટ વિસ્તારનો વારસો, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિની ઝલક દર્શાવે છે. 4 લેનના અંડરપાસની લંબાઈ 450 મીટર છે અને પહોળાઈ 16.6 મીટર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના થલતેજ વોર્ડમાં બોપલ પ્રાઇમરી સ્કૂલ ખાતે એએમસી દ્વારા નિર્મિત આંગણવાડીનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીનું સ્વાગત આંગણવાડીના ભૂલકાઓએ કર્યું હતું. મુખ્યમંત્રીએ સૌ ભૂલકાઓ સાથે સહજ શૈલીમાં સંવાદ કર્યો હતો. આ પ્રસંગે મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસન, મ્યુનિસિપલ નેતા ગૌરાંગ પ્રજાપતિ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ ₹641 કરોડથી વધુના વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશનનો શુભારંભ પણ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી દ્વારા આ અવસરે વિવિધ આવાસ યોજનાઓ માટે કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો યોજવામાં આવ્યો હતો. તેમણે આરોગ્ય વિભાગમાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ એટલે કે GUHP તથા ICDS અંતર્ગત પસંદગી પામેલા કુલ 962 ઉમેદવારોને નિમણૂક પત્ર પણ એનાયત કર્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં દેશ અને રાજ્યમાં વિરાસતોના જતન અને વિકાસથી જનકલ્યાણની નીતિ સાથે એરપોર્ટ, બુલેટ ટ્રેન, સેમિકન્ડક્ટર સહિતના ભવિષ્યલક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે અમૃતકાળમાં ગુડ ગવર્નન્સના માધ્યમથી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પમાં સહભાગી થવા આહવાન કર્યું હતું. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જસદણ વિસ્તારમાં ₹4.72 કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી હતી. મંત્રીએ પાનેલિયા માઇક્રો ઇરિગેશન સ્કીમના રિપેરિંગ કામનો પણ પ્રારંભ કરાવ્યો હતો.
સાથે સાથે કનેસરા ગામે કનેસરા કુંદણી રોડના કામનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. ₹3.53 કરોડના ખર્ચે બનનારા કનેસરા કુંદણી રોડથી ગ્રામજનોને ચોમાસામાં પડતી અગવડ દૂર થશે અને 12 માસ અવરજવરની સગવડ ઊભી થશે. મંત્રીએ પ્રારંભ કરાવેલા પાનેલિયા નાની સિંચાઈ યોજના અંતર્ગત ₹91 લાખના ખર્ચે માટીપાળાની મરામત, સ્ટોન પિચિંગ, દરવાજાની કામગીરી, ડેમ સેફ્ટી વર્ક કરવામાં આવનાર છે, જેનાથી જળ સંગ્રહ થતા કોટડા, રૂપાવટી અને કંધેવાળિયા ગામના ખેડૂતોને પાણીનો લાભ મળશે. આ પ્રસંગે અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વોટ માટે ચલણી નોટોના મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. બેન્ચે તેના 26 વર્ષ જૂના નિર્ણયને રદ કર્યો છે. સીજેઆઈએ સાંસદોને રાહત આપવા અંગે અસહમતિ વ્યક્ત કરી હતી. 7 ન્યાયમૂર્તિઓની બંધારણીય બેન્ચે સર્વસંમતિથી આ નિર્ણય આપ્યો હતો. હવે જો સાંસદો પૈસા લઈને ગૃહમાં ભાષણ આપે છે અથવા વોટ કરે છે તો તેમની સામે કેસ દાખલ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 105નો ઉલ્લેખ કર્યો છે. કોર્ટે કહ્યું કે લાંચમાંથી કોઈને પણ છૂટ મળતી નથી. લાંચ લેવા અને મતદાન કરવા બદલ કાર્યવાહીથી મુક્તિ પણ નહીં મળે. સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે અમે પીવી નરસિમ્હા કેસમાં નિર્ણય સાથે અસંમત છીએ. તે જ સમયે કોર્ટના અગાઉના નિર્ણયને નકારી કાઢવામાં આવ્યો હતો. પીવી નરસિમ્હા રાવ વિરુદ્ધ સીબીઆઈ કેસમાં છેલ્લા 25 વર્ષમાં એટલે કે 1998માં ગૃહમાં વોટ પડ્યા હતા. સાંસદોના એક્સચેન્જ નોટ્સ કેસમાં કાર્યવાહીથી મુક્ત હોવાનું કહેવામાં આવ્યું હતું. બહુમતી નિર્ણયમાં 5 ન્યાયમૂર્તિની બેન્ચે પછી શોધી કાઢ્યું હતું કે સાંસદોને અંદર કરવામાં આવેલા કોઈપણ ભાષણમાંથી મુક્તિ આપવામાં આવે છે. કલમ 105(2) અને કલમ 194(2) હેઠળ ગ્રીમ મતના બદલામાં ફોજદારી કાર્યવાહીથી મુક્તિ મળે છે. કલમ 105 અને 194 સંસદ અને વિધાનસભામાં સાંસદો અને ધારાસભ્યોની સત્તાઓ અને વિશેષાધિકારો સાથે વ્યવહાર કરે છે. સુપ્રીમ કોર્ટ માને છે કે ધારાસભ્યો દ્વારા ભ્રષ્ટાચાર અને લાંચ ભારતીય સંસદીય લોકશાહીની કામગીરીને નષ્ટ કરે છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય ઉપર વકીલ અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે સુપ્રીમ કોર્ટની 7 ન્યાયમૂર્તિઓની બંધારણીય બેન્ચે કહ્યું કે જો કોઈ સાંસદ પ્રશ્નો પૂછવા કે મતદાન કરવા માટે પૈસા લે છે, રાજ્યસભાની ચૂંટણી હોય પછી તેઓ કાર્યવાહીમાંથી મુક્તિનો દાવો કરી શકતા નથી. સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે મતદાન માટે પૈસા લેવા અથવા પ્રશ્નો પૂછવાથી ભારતીય સંસદીય લોકશાહીની કામગીરી બગડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેલંગાણાના પ્રવાસે છે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના આદિલાબાદમાં અનેક વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. આ દરમિયાન એક જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે આદિલાબાદની ધરતી માત્ર તેલંગાણા માટે જ નહીં પરંતુ સમગ્ર દેશનો વિકાસ જોઈ રહી છે. આજે મને અહીં 30થી વધુ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરવાનો મોકો મળ્યો છે. 56,000 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ્સ તેલંગાણા સહિત દેશના ઘણા રાજ્યોમાં વિકાસનો નવો અધ્યાય લખશે. વડાપ્રધાને કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં અમારી સરકારે તેલંગાણાના વિકાસ માટે ખૂબ પૈસા ખર્ચ્યા છે. આપણા માટે વિકાસ એટલે ગરીબમાં ગરીબનો વિકાસ, દલિતો, વંચિત લોકો અને આદિવાસીઓનો વિકાસ. આપણા પ્રયાસોનું પરિણામ છે કે આજે 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવી ગયા છે. આ અમારી ગરીબ કલ્યાણ યોજનાઓને કારણે શક્ય બન્યું છે. વિકાસના અભિયાનને આગામી 5 વર્ષમાં વધુ ઝડપથી આગળ વધારવામાં આવશે. વડોદરાના આદિલાબાદમાં પાવર, રેલ અને રોડ ક્ષેત્ર સંબંધિત વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. વડાપ્રધાન કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સનો મુખ્ય ફોકસ પાવર સેક્ટર પર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેડાપલ્લીમાં એનટીપીસીના 800 મેગાવોટનો તેલંગાણા સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ યુનિટ 2નું ઉદઘાટન કર્યું. અદ્યતન ટેકનોલોજી પર આધારિત આ પ્રોજેક્ટ તેલંગાણાને 85% વીજળી પૂરી પાડશે. गारंटीगा पूर्ति है ये गारंटी. साथियों, तेलंगाना के लोग ये जान चुके हैं कि परिवारवादी पार्टियों के चेहरे अलग हो सकते हैं लेकिन चरित्र एक ही होता है. और ये चरित्र क्या है? 2 पक्की चीजें हैं उनके चरित्र में. एक झूठ, दूसरा लूट. तेलंगाना में जैसे टीआरएस के बीआरएस बनने से कुछ नहीं बदला था, वैसे ही बीआरएस की जगह कांग्रेस से आने से कुछ नहीं बनने वाला,
क्योंकि एक ही चट्टे बट्टे के लोग हैं ये। बीआरएस ने अपनी सरकार में कालेश्वरम प्रोजेक्ट जैसे घोटाले किए। कांग्रेस की सरकार उस पर कार्रवाई करने के बजाय फाइलों को दबाकर बैठ गई। तुम भी भले हम भी भले, तुमने खाया अब मैं खाऊंगा, यही करते हैं। साथियों, भ्रष्टाचार, परिवारवाद और तुष्टीकरण में आकंठ डूबे इंडी गठबंधन के नेता बौखलाते जा रहे हैं। अब इन्होंने 2024 के चुनाव का अपना असली घोषणा पत्र निकाला है। मैं इनके परिवारवाद पर सवाल उठाता हूं तो इन लोगों ने बोलना शुरू कर दिया है कि मोदी का कोई परिवार नहीं है। अब तो कल ये कह देंगे कि तुम कभी जेल में तुझे सजा नहीं हुई इसलिए तुम राजनीति में नहीं आ सकते, ये भी कह देंगे। तेलंगाना के मेरे भाइयों बहनों, मेरा जीवन खुली किताब जैसा है। आप मुझे देशवासी भली भांति जानते हैं, समझते हैं। मेरी पल पल की खबर देश रखता है और कभी मैं रात देर तक जब काम करता हूं और खबर बाहर निकल जाती है तो देश से लाखों लोग मुझे लिखते हैं, बताते हैं कि इतना काम मत करिए, कुछ आराम करिए। ये प्यार भाइयों बहनों, एक सपना लेकर के बचपन में घर छोड़ा था और जब मैंने अपना घर छोड़ा एक सपना लेकर के चला था कि मैं देशवासियों के लिए जीऊंगा। તો આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.